આગળ વાત કરીએ ચૂલનો મેળો. કેવો મેળો? ચૂલનો મેળો. હવે ચૂલના મેળાની શું વિશેષતા છે? તમે જુઓ છો, એકચ્યુઅલી મેળા આને કહેવાય, જ્યાં કંઈક ના કંઈક નવીનતમ પ્રવૃત્તિ હોય, કંઈક ના કંઈક એડવેન્ચર હોય. ઓકે, તો આદિવાસી સમાજના જેટલા પણ મેળાઓ છે, એ બધાની અંદર કંઈક ના કંઈક એવી સરસ મજાની પ્રથા છે સંકળાયેલી હોય છે, કંઈક ના કંઈક એડવેન્ચર પ્રવૃત્તિ છે એ સંકળાયેલી હોય છે, કંઈક ના કંઈક બાધા કે માનતા હોય છે એ સંકળાયેલી હોય છે. તો સાહેબ, ચૂલનો મેળો. ચૂલના મેળાની અંદર જે રીતના આપણે હોળીની અંદર કહેવાય છે કે અંગારા ઉપર ચાલીએ છીએ, તો એવી જ કંઈક પ્રથા છે આ ચૂલના મેળાની અંદર જોવા મળે છે. અંગારાઓ છે આ રીતના ખાડો કરીને, આ ખાડો કર્યો છે, આ ખાડો કરીને અંગારાઓ એની અંદર પાડવામાં આવે છે, અને એના પછી જે પણ બાધા હોય, તો એ વ્યક્તિ છે એ હાથમાં નારિયેળ લઈને એ અંગારા ઉપર આ રીતના ચાલે છે અને આ રીતના બાધા પૂરી થાય છે. તો આવો કંઈક મેળો, જેને ચૂલનો મેળો કહેવામાં આવે છે, અને આ ચૂલનો મેળો છે એ પણ કોઈ સ્પેસિફિક એક જગ્યાએ ભરાતો નથી, ઘણા બધા ગામડાઓની અંદર ભરાય છે. ઓકે, તો પંચમહાલ, ભરૂચ, છોટાઉદેપુર, વડોદરા જિલ્લાના આદિવાસીઓમાં હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે ચૂલનો મેળો ઉજવાય છે. સાહેબ, આ મેળામાં નક્કી કરેલ જગ્યાએ ગામમાંથી કોઈ હરિજન ચૂલ પ્રગટાવે છે. ચૂલ ધેટ્સ મીન્સ કે સળગાવે છે. ઓકે, જેમાં શું હોય છે, આ ચૂલ પ્રગટાવેનો મતલબ શું? તો 3 ફૂટ લાંબો અને 1.5 ફૂટ ઊંડો, ઓકે, 3 ફૂટ લાંબો અને 1.5 ફૂટ ઊંડો એક લંબચોરસ ખાડો કરીને લાકડાના સળગતા ધગધગતા અંગારા પાડવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો આ રીતના. તેમાં જેણે માનતા કે બાધા રાખી હોય તેવા સ્ત્રી કે પુરુષો હાથમાં નારિયેળ અને પાણીનો લોટો લઈને સળગતા અંગારા ઉપર 7 વખત એક છેડેથી બીજે છેડે જાય છે, નારિયેળ ફોડે છે. લોકો પોતાના બાળક અને પ્રાણીઓની રક્ષા માટે અગ્નિદેવની આ રીતના બાધા રાખતા હોય છે. ઉઘાડા પગે ચાલતા છતાં ચાલનારાને પગે સહેજ પણ ઈજા થતી નથી. આખો દિવસ ચાલતા આ મેળામાં આદિવાસીઓ દારૂ પીને ઢોલના તાલે નાચતા રહે છે. તો આવો એક મેળો છે જે ચૂલનો મેળો છે. અહીંયા તમે જોઈ શકો છો બીજી ઇમેજીસ છે. હોળીના બીજા દિવસે એટલે કે ધૂળેટીના પર્વએ દહાડે ધેટ મીન્સ કે દિવસે ભરાતા ચૂલનો મેળો કહે છે. આ ચૂલના મેળામાં લગભગ બધા જ આદિવાસી પ્રદેશોમાં થતો હોય છે, જે નીચે મુજબ છે. હવે કઈ કઈ જગ્યાએ બહુ ફેમસ જે ગામડાઓ છે જ્યાં ચૂલનો મેળો ભરાય છે, એ ગામડાઓના નામ લખેલા છે. જેમ કે દમાણ છે, પછી સુખરસ જે લુણાવાડામાં આવેલું છે, પછી થાંભલા. આ બધા ગામના નામ છે. ઓકે, જેતપુર પાવીમાં આવેલું છે, પછી નસવાડીમાં આવેલું રતનપુર, પછી ચોરંગલા જે સંખેડાની અંદર આવેલું છે, પછી જાલોદમાં આવેલું કાલીગામ, પછી દાહોદમાં આવેલું આભલેદ, પછી દુધિયા ગામ જે લીમખેડામાં આવેલું છે. તો આ ગામની અંદર ચૂલનો મેળો ભરાય છે. મેં કીધું એમ કે આ એક બ્રોડ મેળો છે, કોઈ સ્પેસિફિક એક જગ્યાએ ભરાતો મેળો નથી, પરંતુ આ એક પરંપરા છે. જો આ બાધા કે પરંપરાવાળા જે મેળાઓ હોય છે એ ગામડાઓની અંદર, સ્પેસિફિક ગામડાઓની અંદર ભરાતા હોય છે. ક્લિયર? તો આવો એક સરસ મજાનો મેળો છે, સરસ મજાની પ્રથા સાથેનો મેળો છે ચૂલનો મેળો. ઓકે, તો સરસ મજાનો મેળો છે. ઓકે, તમે જોઈ શકો છો કેવું એડવેન્ચર, કેવી કેવી પ્રથાઓ, કેવી કેવી બાધાઓ છે, માનતા છે, એ પૂરી કરવામાં આવે છે આ ચૂલના મેળાની અંદર. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.